આગળ વધીએ સમાચાર સુરતથી। સુરતમાં સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે। ડિંડોલી વિસ્તારમાં 80 વર્ષીય મહિલાનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। મહિલા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સ્વાઇન ફ્લૂનો કેસ પોઝિટિવ આવતા અંદાજિત 200 ઘરોનો સર્વે હાથ ધરાયો છે। સિઝનલ ફ્લૂ એ સ્વાઇન ફ્લૂ છે અને એની અંદર ગળાની અંદર દુખાવો થવો, તાવ આવવો, ખાંસી આવવી એ પ્રકારના લક્ષણો છે। અત્યારે છેલ્લો કેસ આપણને ડિંડોલીની અંદર 80 યર્સની ફિમેલ જે છે તેમાં જોવા મળ્યું છે। સ્વાઇન ફ્લૂ ચોક્કસપણે એની ટ્રીટમેન્ટ છે, સારવાર છે, ટેમીફ્લુ નામની દવા છે, એટલે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી। કીર્તેશ અમારા સંવાદદાતા જોડાયેલા છે। કીર્તેશ, એક જે કેસ પોઝિટિવ આવ્યો છે સ્વાઇન ફ્લૂને લઈને, હવે આરોગ્ય વિભાગે કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે? બિલકુલ, આરોગ્ય વિભાગના એક સર્વેમાં સામે આવ્યું હતું કે સુરતના ડિંડોલી વિસ્તારમાં 80 વર્ષની મહિલા છે, તેને સિઝનલ ફ્લૂ એટલે કે સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતાની સાથે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી છે। કારણ કે 80 વર્ષની મહિલાનો રિપોર્ટ સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી અને જે વિસ્તારમાં મહિલા ડિંડોલી વિસ્તારમાં રહે છે એટલે કે એની આજુબાજુમાં આવેલા 200 કરતા વધુ મકાનોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે કે અન્ય કોઈને સ્વાઇન ફ્લૂના લક્ષણો દેખાય છે કે કેમ, જો હોય તો તેની સારવાર તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે, જેથી સ્વાઇન ફ્લૂ આજુબાજુના વિસ્તારમાં ફેલાય ના, તેને લઈને આરોગ્ય વિભાગે અત્યારે સર્વેની કામગીરી સાથે આરોગ્યની અલગ અલગ ટીમો મોકલી અને તપાસની કામગીરી શરૂ કરી છે। કીર્તેશ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। સમાચાર સુરતથી જ। સુરતના સચિન અને ગોળાદરામાં ઝાડા ઉલટીથી 2 વર્ષના બાળક સહિત 2ના મોત નિપજ્યા। બિહારના ભોજપુરના વતની અને સચિન જીઆઈડીસી તિરુમાલા સોસાયટીમાં રહેતા જીતન પાસવાનના 2 વર્ષીય પુત્ર વિષ્ણુનું ઝાડા ઉલટીમાં મોત થયું। બાળક વિષ્ણુને અચાનક ઝાડા ઉલટી થવા માંડ્યા હતા। વિષ્ણુને સારવાર માટે ઊન પાટિયા સ્થિત આસ્થા ક્લિનિકમાં લઈ જવાયો હતો। વિસ્તારમાં 2 વર્ષનું બાળક છે એ એક્સપાયર થઈ ગયું છે। એની અંદર પણ 2 દિવસથી બાળકને ઝાડા અને ઉલટી હતા અને ત્યારબાદ એ બાળકને નજીકની જે જનરલ ક્લિનિક છે આસ્થા ક્લિનિક, એમાં લઈ જવામાં આવ્યું હતું અને આસ્થા ક્લિનિકના ડૉક્ટરે એમને દવા આપી અને ઘરે ઓપીડી બેઝ ઉપર દવા આપેલી હતી અને ત્યારબાદ તેને ડિસ્ચાર્જ કર્યું હતું અને ઘરે જતાં જ એ બાળક પણ એક્સપાયર થઈ ગયું હતું। આ બંને કેસ જોતા અને બંનેની હિસ્ટ્રી લેતા એવું જાણવા મળે છે કે ઝાડા ઉલટી હોય તો એની અંદર તાકીદે ORS એટલે કે સાદું મીઠું અને ખાંડ નાખી અને પાણી પીવડાવવાથી પણ આપણે ડિહાઇડ્રેશનથી બચી શકીએ છીએ અને ડિહાઇડ્રેશનને કારણે જે મૃત્યુ થાય છે એને આપણે અટકાવી શકીએ છીએ। સંવાદદાતા કીર્તેશ જોડાયેલા છે। કીર્તેશ, આજે 2ના મોત થયા છે ઝાડા ઉલટીના કારણે, એવું શું કારણ આરોગ્ય વિભાગને મળ્યું છે કે જેના કારણે ઝાડા ઉલટીના કેસ વધી રહ્યા છે અને માથું ઊંચક્યું છે રોગચાળાએ? બિલકુલ, ઝાડા ઉલટીને લઈને સુરતમાં 2 વ્યક્તિઓના મોતના સમાચાર સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કહી શકાય કે જે વિસ્તારોમાં મોત થાય છે તે વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। સૌપ્રથમ સુરતના સચિન વિસ્તારમાં રહેતા અને મૂળ બિહારના 2 વર્ષીય કહી શકાય એવા જીવત પાસવાન નામના બાળકને ઝાડા ઉલટી થતા તેનું મોત થયું છે। ત્યારે બીજી બાજુ ગોળાદરા વિસ્તારમાં રહેતી 28 વર્ષીય મહિલા કલાવતીનું પણ ઝાડા ઉલટીને લઈને મોત થયું છે। ખાસ કરીને શ્રમિક વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી દૂષિત પાણી અને ખાસ કરીને ગંદકીને લઈને રોગચાળો પસર્યો હોય તેવા પ્રકારની વિગતો સામે આવી છે। જ્યાં જ્યાં દૂષિત પાણીની ફરિયાદ આવે છે ત્યાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા જઈને પાણીનો સેમ્પલો લેવામાં આવે છે। દૂષિત પાણી આવતું હોય તો તેને અટકાવવામાં આવે છે અને જો કોઈને ઝાડા ઉલટીથી લઈને અન્ય કોઈ રોગ હોય તો તાત્કાલિક સુરત મહાનગરપાલિકાની મેડિકલ ટીમો પહોંચીને દવા આપવાનું કામ કરે છે। પણ જે પ્રકારે 2 વ્યક્તિઓના મોતના સમાચાર સામે આવ્યા છે જેને લઈને બંને વિસ્તારોના સર્વે સાથે આ લોકોના મોત કયા કારણો થયા છે તેની તપાસ હવે આરોગ્ય વિભાગે શરૂ કરી છે। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। તો 2 લોકોએ જીવ ગુમાવ્યો છે। એક 2 વર્ષનું બાળક જેને ઝાડા ઉલટીના કારણે મૃત્યુ નિપજ્યું અને બીજી એક યુવતી 28 વર્ષીય યુવતી જેનું ઝાડા ઉલટીના કારણે મૃત્યુ થયું। તો આ તરફ વડોદરામાં કોરોના અને સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે। કોરોના સ્વાઇન ફ્લૂના વધુ 3 દર્દી દાખલ થયા। સયાજી હોસ્પિટલમાં કોરોનાનો 1 કેસ, H1N1નો 1 દર્દી દાખલ। ધોળકા ગામના 72 વર્ષીય પુરુષને સ્વાઇન ફ્લૂ, SSGમાં તેમની સારવાર ચાલી રહી છે। કિશનવાડી વિસ્તારના 63 વર્ષીય મહિલા સ્વાઇન ફ્લૂની ચપેટમાં આવ્યા છે। હાલ વૃદ્ધાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। ગઈકાલે મીંઢોળ ગામે સ્વાઇન ફ્લૂના કારણે 2ના મોત થયા હતા। 2 દર્દીઓએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો। મીંઢોળના એક મહિલા, એક બાળકીનું મોત થયું હતું।
સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, વડોદરામાં જે સ્વાઇન ફ્લૂ અને કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, શું સ્થિતિ અત્યારની? બિલકુલ જે દીપા જો ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા 10 દિવસથી સ્વાઇન ફ્લૂ અને કોરોના જે છે તે વડોદરા શહેર અને જિલ્લામાં કહેર બચાવ્યો છે। ભૂતકાળની વાત કરીએ તો 10 દિવસમાં લગભગ 4 થી વધુ દર્દીઓ જે છે તે મોતને ભેટી ચૂક્યા છે। અને ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પણ સ્વાઇન ફ્લૂના કારણે સિનોરના 2 દર્દીઓ છે તેમના મોત થયા હતા। ત્યારે વડોદરા શહેરમાં વધુ જે 3 દર્દી છે તેમને દાખલ કરવામાં આવ્યા છે। સયાજી હોસ્પિટલની વાત કરીએ તો સયાજી હોસ્પિટલમાં દોરકા ગામનો 72 વર્ષીય પુરુષ છે તેને સ્વાઇન ફ્લૂ થયો છે, જેના કારણે તેને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે। તો બીજી વાત કરીએ તો કિશનવાડી વિસ્તારના 63 વર્ષની જે મહિલા છે તેમને સ્વાઇન ફ્લૂ જે છે તે થઈ ગયો છે, જેના કારણે તેમને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવે છે। અને જે વૃદ્ધા છે તેમની તબિયત જે છે તે સુધારા પર હોય તેવી તંત્ર હવાલેથી માહિતી આપવામાં આવી રહી છે। આભાર હાર્દિક, જાણકારી આપવા માટે। બજારમાં બર્ગર ખરીદતા પહેલા સાવધાન રહેજો। અમદાવાદનો એક બનાવ સામે આવ્યો છે જે દરેક માટે લાલબત્તી સમાન છે। ગ્રાહકે વેજ બર્ગર ઓર્ડર કર્યો, પરંતુ તેના ત્યાં નોનવેજ બર્ગર પહોંચ્યો। ગુલબાઈ ટેકરા પાસેના મોકા કાફેમાં હોબાળો થયો। વેજના બદલે નોનવેજ બર્ગર આપતા ગ્રાહકે વાંધો ઉઠાવ્યો। કેફે મેનેજરે પણ સ્વીકાર્યું કે એ બર્ગર નોનવેજ બર્ગર હતું। ગ્રાહક વિત્સતા વ્યાસે એએમસીમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે। તો ગ્રાહકે વેજ બર્ગર ઓર્ડર કર્યું હતું, પરંતુ તેને આપવામાં આવ્યું નોનવેજ બર્ગર। જ્યારે ગ્રાહકને એ વાતનો ખ્યાલ આવ્યો તો તેમણે હોબાળો કર્યો। મોકા કેફેમાં તેઓ પહોંચ્યા અને સાથે જ જે કેફેના માલિક હતા તેમણે પણ સ્વીકાર્યું કે આ જે બર્ગર આપવામાં આવ્યું છે તે એક નોનવેજ બર્ગર છે। આખરે કેમ આ પ્રકારની બેદરકારી કેફેના જે કર્મચારીઓ છે તે દાખવી રહ્યા છે તે એક સૌથી મોટો સવાલ, કારણ કે આ પહેલા પણ ઘણા એવા આઉટલેટ્સ છે જે આ જ પ્રકારની બેદરકારીઓ દાખવી ચૂક્યા છે। પછી વેજના બદલે નોનવેજ જમવાનું આપવાનું હોય કે પછી દૂષિત અથવા તો અખાદ્ય જથ્થો પણ આપવામાં આવ્યો હોય। સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। પ્રણવ, આખો શું મામલો? ચોક્કસ આ 9 તારીખની ઘટના સામે આવી છે। 9 તારીખે જે એક પરિવાર છે તે ત્યાં જમવા માટે ગયું હતું। અમદાવાદ શહેરના જે પ્રખ્યાત જે કાફે છે મોચો, એ કાફેની અંદર ગયું હતું। તે સમયે તે લોકોએ જે વેજ બર્ગર છે તે ઓર્ડર આપ્યો હતો, પરંતુ તેના જગ્યાએ નોનવેજ બર્ગર એટલે જે બર્ગરની પેટીસ હોય છે તે પેટીસ એ નોનવેજ આપવામાં આવી હતી। ત્યારબાદ પરિવારજનોએ પ્રશ્ન પણ ઉભો કર્યો હતો કે આ જે બર્ગર છે તે નોનવેજ છે, તેમ છતાં પણ ત્યાંના સ્ટાફ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ વેજ છે। તો ત્યારબાદ ફરી વખત તે લોકો ઓર્ડર આપ્યો, ત્યારબાદ તેઓને ખ્યાલ આવ્યો કે જે બર્ગર આપવામાં આવ્યું હતું વેજ તે નોનવેજ બર્ગર છે। અને જે પરિવાર છે તે હિન્દુ પરિવાર હતો। તેની અંદર જે વિડીયો જેને પ્રકાશિત કર્યો છે તે વિત્સતા વ્યાસ નામના જે મહિલા છે તેના પરિવાર સાથે તેના મિત્રો સાથે ત્યાં જમવા માટે તેઓ ગયા હતા। તે ત્યારબાદ તેઓએ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને ફરિયાદ પણ કરી હતી। આરોગ્ય વિભાગની ટીમ ત્યાં પહોંચી પણ હતી અને જે માહિતી મળી છે તે પ્રમાણે 5,000નો દંડ પણ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે। તે કાફેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે, પરંતુ જે વ્યક્તિ હતા, જે વિત્સતા શાહ નામના જે વ્યક્તિ હતા, જે મહિલા હતા, જે પોતાના મિત્રો સાથે ગયા હતા, તેઓનું કહેવું હતું કે તમામ લોકો જે છે હિન્દુ ધર્મ પાળનારા વ્યક્તિઓ છે અને નવરાત્રી જેવો સમય ચાલી રહ્યો તે સમયે આ પ્રકારનું નોનવેજ જે બર્ગર આપવામાં આવી રહ્યું હતું તેને લઈને તેઓ પોતાનો રોષ વ્યક્ત કર્યો। તેના કારણે હોબાળો પણ થયો હતો અને આખરે સમગ્ર મામલો થાળે પાડી મહાનગરપાલિકાએ 5,000નો દંડ પણ ફટકાર્યો છે। પરંતુ હજુ પણ એની માંગ છે કે આવા એકમો સામે ચોક્કસપણે મોટી કાર્યવાહી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કરવી જોઈએ। બિલકુલ, આભાર પ્રણવ જાણકારી આપવા માટે। आपने हमको चिकन दे दिया था गलती से, अब वो आपने डस्टबिन में कहाँ छुपाया, जरा दिखाओ तो हम भी दिखाएंगे लोगों को। हमको भी आता है डस्टबिन पूरा चला गया, पूरा डस्टबिन चला गया। पहले तो यार लाई फर्स्ट ऑफ ऑल आपने एक मिस्टेक बराबर, दोनों पे आप झूठ बोल रहे हो, इस पे आप झूठ बोल रहे हो और अब आप छुपा रहे हो प्लेट को। आपके सॉरी से मैं क्या करूँ, आपके सॉरी से मैं क्या करूँ बताइए। मतलब आपको पता था ना जब वो चिकन वापस आया तब आपको पता था और आपने वापस भेजा कि खा लो। किया हम अंदर आए, आपने तब सॉरी नहीं बोला। सीन क्रिएट नहीं करना है भैया, बहुत अच्छे घर से आते हैं, बट दिस इज रॉन्ग। जो लोग उनके लिए बोलते नहीं होंगे, जिनको पता नहीं चला होगा कि वो चिकन बर्गर है, तो उन्होंने खा लिया होता ना, उन्होंने खा लिया होता। आपने हमको चिकन दे दिया था गलती से,
अब वो आपने डस्टबिन में कहाँ छुपाया है, जरा दिखाओ तो हम भी दिखाएंगे लोगों को। हमको भी आता है। डस्टबिन पूरा चला गया। આગળ વાત મહાસંગ્રામની। ચૂંટણી પ્રચારમાં અલગ અલગ અંદાજ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં ભાજપ ઉમેદવારના પ્રચારના વિડીયો વાયરલ થયા છે, જેમાં રામભાઈ મોકરિયા હાથમાં 500ની નોટ લઈને ઊભા છે, પરંતુ ઢોલીને આપે છે 50-50 રૂપિયા જ। એટલું જ નહીં, ઢોલીના ખિસ્સામાંથી 50-50ની નોટ નીકાળીને ફરી પાછી આપતા દેખાય છે। આ હળવી રમૂજ કરતા હાજર કાર્યકરો, હોદ્દેદારો સહિત ઢોલીઓમાં પણ હાસ્યનું મોજું ફરી વળે છે। તો આ તસવીરો સામે આવી છે। પ્રચારમાં સૌ કોઈ વ્યસ્ત જોવા મળી રહ્યા છે, ત્યારે ઢોલીઓ જ્યારે ઢોલ વગાડતા હતા તે દરમિયાન રામભાઈ મોકરિયાએ જે હળવી રમૂજ કરી તેનાથી કાર્યકરો પણ હસવા મજબૂર થઈ ગયા। તેમની હાથમાં ભલે 500ની નોટ હોય, પરંતુ તેમણે ઢોલીના ખિસ્સામાંથી જ નોટ કાઢી 50-50ની એ નોટ અને ત્યારબાદ તેમના ખિસ્સામાં જ મૂકી દીધી। આ પ્રકારનો જે વિડીયો વાયરલ થયો છે તેમાં કાર્યકર્તાઓની સાથે જે સામાન્ય જનતા છે તે પણ હસવા માટે મજબૂર થઈ છે। બતાવ્યા 500 રૂપિયા, પરંતુ ઢોલીઓને આપ્યા 50-50 રૂપિયા। અને પ્રચારમાં આ હળવી રમૂજનો વિડીયો જે કાર્યકર્તાઓને પણ પસંદ પડી રહ્યો છે અને જનતાને પણ પસંદ પડી રહ્યો છે। પ્રચારમાં જ્યારે ગરમાગરમ માહોલ જોવા મળી રહ્યો છે, એક તરફ ગરમીનો પારો પણ ઉંચકાયો છે, બીજી તરફ ચૂંટણીમાં માહોલ પણ જામ્યો છે। જે નેતાઓ છે તે વાક યુદ્ધમાં પણ પાછા નથી પડી રહ્યા, ત્યારે આવા હળવા રમૂજની સૌ કોઈને જરૂર છે। આવી હળવી રમૂજ થવી જોઈએ, જેથી વાતાવરણ સામાન્ય રહે અને હળવું રહે। રામભાઈ મોકરિયાને આપ જોઈ રહ્યા છો, તેમણે કઈ રીતે 500ની નોટ બતાવીને 50-50 રૂપિયા આપ્યા ઢોલીના ખિસ્સામાં, તેનો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તેમના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા પણ। અને આ જોઈને કાર્યકર્તાઓ પણ હસવા માટે મજબૂર બની ગયા। તેમની સાથે હાજર મોહન કુંડારિયા તેઓ પણ હસી ઉઠ્યા અને આ રીતે જે આખો માહોલ છે તે હળવો બની ગયો। આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર અને ખરેખર નેતાઓને આવા હળવા અંદાજમાં પ્રચાર કરવો જોઈએ, જેથી આ ગરમીમાં માહોલ જે બન્યો છે તેને હળવો કરી શકાય। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, આ વિડીયો અત્યારે જે સામે આવ્યો છે રામભાઈ મોકરિયાનો, શું જાણકારી તેને લઈને? ચોક્કસ દીપા, જે છે રામભાઈ મોકરિયા આજે વોર્ડ નંબર 4 માં હતા। પરસોત્તમ રૂપાલાનો જે ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે તેમાં તેઓ હતા। એ દરમિયાન ઢોલી જયારે રૂપિયા ઉડાડી રહ્યા, ઢોલી પર તેઓ પૈસાની ઘોર કરી રહ્યા હતા, ત્યારે આ જે છે દ્રશ્યો સર્જાયા હતા। ખાસ કરીને જે છે રામભાઈએ 500ની નોટો તેમના હાથમાં બતાડી હતી। લોકોને પ્રથમ દ્રષ્ટિએ એવું લાગતું હતું કે રામભાઈ મોકરિયા છે તેઓ 500ની નોટ ઉડાડી રહ્યા છે, જોકે તેમને 50 રૂપિયા 50-50ની જે નોટો હતી તે આપી હતી। એનાથી પણ વિશેષ એક દ્રશ્ય પણ સામે આવ્યા હતા કે જેને રમૂજ ફેલાવી હતી। રામભાઈ મોકરિયા છે તેમણે ઢોલીના ખીચામાંથી કેટલાક પૈસા લીધા હતા અને ત્યારબાદ ફરી એક વખત તેમના ખીચામાં જે છે આ રૂપિયા મૂકી દીધા હતા। ખાસ કરીને રામભાઈનો આજે રમૂજી જે તેમને વિડીયો વાયરલ થયો હતો તેમને રમૂજ પણ ફેલાવી હતી। જોકે સાથે સાથે ક્યાંક ને ક્યાંક રામભાઈ પોતે એક વેપારી છે, ત્યારે આ વેપારી સ્વભાવ હોવાનું પણ લોકોનું કહેવું છે। ખાસ કરીને તેમને બતાવી હતી મોટી નોટ, પરંતુ જે ઢોલીને જે નાની નોટ આપી હતી એ પણ જાતે રૂપિયા છે તેઓએ ખીચામાં નાખ્યા હતા અને ત્યારબાદ લીધા હતા। ત્યારે રામભાઈનો આ વિડીયો છે હાલ સોશિયલ મીડિયામાં પણ જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે।